ॐ सहनाववतु सहनो भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ શાંતિ શાંતિ શાંતિ। આપણે બીજા બધા દર્શનની વાત કર્યા પછી જેમ આપણે અદ્વૈત દર્શનમાં માનીએ છીએ તો લાસ્ટ સેશનમાં રાધર એટલે આપણા વેકેશન પહેલાં આપણે શરૂ કર્યું હતું દ્વૈત દર્શન, વિશિષ્ટ અદ્વૈત દર્શન, દ્વૈતાદ્વૈત દર્શન, પછી છેલ્લે આપણે યોગ દર્શન જોયું। એમ બધા વિવિધ દર્શન જોયા પછી હવે આપણે વેદાંત દર્શનની વાત કરીએ છીએ અને વેદાંત દર્શનની વાત જ્યારે આ પુસ્તકમાં કરી છે ત્યારે શરૂઆતમાં કર્મ ઉપરના પ્રશ્ન છે કે કર્મનો આપણા જિંદગીમાં શું રોલ છે। પછી પુણ્ય કર્મ કરીએ અને પાપ કર્મ કરીએ તો આપણે ખૂબ બધું પાપ કર્મ કર્યું હોય અને પછી પુણ્ય કર્મ કરીએ તો એને ન્યુટ્રલાઇઝ કરી શકીએ કે નહીં, સ્વર્ગ અને નર્ક શું છે, એ બધા પ્રશ્નો પૂછેલા છે અને એ બધા પ્રશ્નના જવાબ સ્વામીજીએ આ ચેપ્ટરને અંતર્ગત આપેલા છે। પછી જે લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરતા હતા કે પશુઓને પાપ લાગે કે ના લાગે, આવા બધા પ્રશ્નો આપણા મનમાં હોય છે પણ આપણને કોઈ યોગ્ય પ્લેટફોર્મ મળતું નથી કે જ્યાં આપણે આ બધું ડિસ્કસ કરી શકીએ। એટલે આપણા મનમાં જે સામાન્ય ધારણા હોય એ પ્રમાણે આપણે આગળ વધતા હોય છે। આમાં એ પણ વસ્તુ કીધી છે કે જીવનમાં ફિઝિકલ પેઇન, અમુક લોકોને અમુક ડિઝીઝમાં કેટલું બધું શારીરિક તકલીફો હોય છે, તો શારીરિક તકલીફો હોય તો એને કેવી રીતે લેવી ને એમાં આપણો આધ્યાત્મિક ગ્રોથ કેવી રીતે થઈ શકે, એટલે ઘણા બધા મુદ્દાની આમાં સરસ ચર્ચા કરી છે। આપણે એક પછી એક મુદ્દા લઈએ છીએ, આપણે લાસ્ટ ક્લાસમાં પણ લીધેલા હતા પણ અત્યારે પણ આપણે લઈએ। એટલે આપણે જો આપણે વેદાંત એટલે 169 પાના ઉપર છે આ પુસ્તકના અને કેટલામું ચેપ્ટર છે હું તમને કહું, એટલે ક્યાં સુધી આપણે પહોંચ્યા એવું તો છે નહીં, ચોથું અહીંયા ટૉપિક છે જેના અંતર્ગત આપણે વાત કરીએ છીએ। એટલે હવે આપણે પુણ્ય, પાપ અને કર્મ એની પર આપણે આજે વાત કરીએ। એટલે સામાન્ય રીતે આપણને બધાને ખબર છે કે સારું કર્મ કરીએ એને પુણ્ય કર્મ કહેવાય અને ખરાબ કર્મ કરીએ એને પાપ કર્મ કહેવાય। હવે એની થોડીક વધારે ડીપમાં આપણે સમજણ મેળવીએ તો જે એક આપણું જિંદગીનું આપણી જે જીવન ચાલે છે, આ જે દુનિયા ચાલે છે, જગત ચાલે છે, એનો એક લો છે, એક જગતનો એક નિયમ છે જેના પ્રમાણે આ જગત ચાલ્યા કરે છે, બરાબર। હવે એ નિયમને વિરુદ્ધ તમે કામ કરો તો તમે પાપ કર્યું કહેવાય અને એ નિયમને અનુરૂપ તમે કરો તો તમે અનુરૂપ કરો તો પુણ્ય અને એનું વિરુદ્ધનું કરો તો પાપ, બરાબર। એટલે હવે પ્રશ્ન થાય કે જગતનો નિયમ શું છે, તો સામાન્ય રીતે જગતનો નિયમ એવું છે કે આ જગત જે છે એક મૂલ્યોનો આધાર તો છે જ કે મૂલ્યો પ્રમાણે જીવન જીવવું જોઈએ અને મૂલ્યોની મૂળભૂત થિયરી એ છે કે જે મને નથી ગમતું એ તમને નથી ગમતું, મને કોઈ મારે તો મને ના ગમે તો તમને પણ કોઈ મારે તો ના ગમે, મારું કોઈ ઝૂંટવી લે તો મને ના ગમે એવું તમને પણ કોઈ ઝૂંટવી લે તો ના ગમે। એટલે હું એવી રીતે વર્તન કરું કે જે મને નથી ગમતું એ હું બીજા માટે પણ ના કરું, બરાબર। તો એક આ સામાન્ય આ પ્રકારનો એક નિયમ છે કે ભાઈ મને ના ગમે, એટલે એક જીવનનો એક આપણે એક બેઝ છે। બીજો બેઝ એ છે કે આખું જગત જે છે એ સમર્પણના નિયમ માટે ચાલે છે। એટલે એના માટે કુદરતી તત્વોનું આપણને ઉદાહરણ આપે છે કે સૂર્ય હોય, નદી હોય કે પછી પર્વતો હોય કે વનસ્પતિ હોય, એ બધા લોકો એક સમર્પણની ભાવનાથી કર્મ કરી રહ્યા છે। સૂર્ય બધાને પ્રકાશ આપે છે અને કોઈ રાગદ્વેષ છે નહીં, નદી પણ બધા માટે પોતાનું જળ અવેલેબલ છે। એટલે એમ કે જો દુનિયાનો કે જગતનો તમે અભ્યાસ કરો તો એનું મૂળભૂત તત્વ છે યજ્ઞની ભાવના, સમર્પણની ભાવના। આપણે યજ્ઞની ભાવનાને આપણે એ રીતે લઈએ છીએ કે યજ્ઞમાં આપણે કંઈક ઓફર કરીએ છીએ એટલે એને સમર્પણની ભાવના કહે છે। એટલે જગત સમર્પણની ભાવનાથી અને આપણે જે મૂલ્યો જે આપણે કીધા એ બેઝ પર ચાલે છે। એટલે એની વિરુદ્ધનું તમે કર્મ કરો એ તમારું પાપ કર્મ થયું અને એને અનુરૂપ તમે કર્મ કરો તો એ તમારું પુણ્ય કર્મ થયું। તો આ બેઝ ઉપર આપણા પાપ અને પુણ્ય ચાલતા હોય છે। હવે બીજી એક સુંદર વસ્તુ આની અંદર એ કહેવામાં આવે છે કે આપણે જે કર્મ કરીએ છીએ એ કર્મની અંદર આપણે બધા જાણીએ છીએ કે કર્મ આપણે સરસ રીતે કરી શકીએ
કર્મફળની આપણે 100% આપણે શ્યોર દરેક વખતે ના હોઈએ, કારણ કે કર્મફળની અંદર ઘણા બધા ફેક્ટર ઇન્વોલ્વ થયેલા છે. અને સામાન્ય રીતે આપણે જે ઉદાહરણ આપીએ છીએ કે મારામાં આર્ચરીની સ્કિલ છે અને હું સરસ બાણ ચલાવી શકું છું, ટાર્ગેટ કરી શકું છું અને હું સરસ ટાર્ગેટ પણ કરું છું, એટલે મારા હાથમાં છે મારી સ્કિલ, મારું કોન્સન્ટ્રેશન, મારો એફર્ટ. પણ જ્યારે મેં ટાર્ગેટ કર્યું ત્યારે જોશથી પવનનું વાવાઝોડું આવ્યું તો હું ટાર્ગેટ ના કરી શકું. તો એટલે એમ છે કે ટાર્ગેટ કરવું એ મારું ધ્યેય છે, એ માટે મેં પ્રયત્ન કર્યો, પણ અધર ફેક્ટર્સ આર રિસ્પોન્સિબલ ફોર ધ રિઝલ્ટ્સ. એવી રીતે આપણે પણ આપણા જીવનમાં આપણે શું કરી શકીએ, પ્રયત્ન સરસ રીતે કરી શકીએ કોઈ પણ કામ કરવાનો, પણ એનું પરિણામ કયું આવશે એ ઘણા બધા ફેક્ટર નક્કી કરતા હોય છે. એટલે કર્મ અને કર્મફળમાં આપણે 100% શ્યોર નથી હોતા. પણ સ્વામીજી અહીંયા બહુ સુંદર કહે છે કે આમાં આપણે કર્મફળ ઘણીવાર આપણું ધાર્યું ના આવે, અને એટલે જ ભગવદ્ ગીતામાં કહે છે કે પ્રયત્ન કરો પણ કર્મફળ જે આવે એને પ્રસાદ બુદ્ધિથી સ્વીકારો, કારણ કે એ તમારા હાથમાં 100% નથી. પણ તમારા હાથમાં 100% શું છે? તો યોર એટીટ્યુડ્સ એન્ડ યોર ઇન્ટેન્શન્સ. બરાબર? એટલે તમારા ઈરાદાઓ, તમારી ભાવનાઓ એ તમારી પોતાની છે. એટલે મેં કંઈ કામ કર્યું, ધારો કે મેં તમને કીધું કે ગૌરીબેન સહેજ ખસો, તો મારી ભાવના એવી જ છે કે તમને વધારે સારું દેખાય, મારી ભાવના આ છે. પણ તમને એમ લાગ્યું કે મને કેમ ખસેડી, બરાબર? યુ મે ટેક ઇટ ઇન અ નેગેટિવ વે, કે મને શું કરવા ખસવાનું કીધું, અમને ના કીધું ને મને જ કીધું. એટલે યુ મે ટેક ઇટ ઇન અ ડિફરન્ટ વે. પણ મારા ઇન્ટેન્શન્સ શું હતા, મારા મનમાં શું ભાવ હતો કે ગૌરીબેનને વધારે સારો વ્યૂ આવે, તો દેટ કાઉન્ટ્સ. એટલે હંમેશા એમ કહે છે કે આપણે જીવનની અંદર આ જે આપણા એટીટ્યૂડ્સ અને જે આપણા ઇન્ટેન્શન્સ છે દેટ ઓલવેઝ કાઉન્ટ્સ જ્યારે કર્મની વાત આવે. એટલે કર્મ એટલે એકલું ફિઝિકલ કર્મ અગત્યનું નથી, પણ એની પાછળ આપણી શું ભાવના છે એ બહુ જ અગત્યની છે. અને સારા ઇન્ટેન્શન્સ, સારી ભાવના હોય એ હંમેશા ઇઝ પ્યોરિફાઈંગ, આપણા હૃદયને પ્યોર કરે છે અને આપણને ઇનર ગ્રોથ આપે છે, આંતરિક આપણી સમૃદ્ધિ અથવા તો આંતરિક ગ્રોથ કરે છે, ઇમોશનલ મેચ્યોરિટી આપે છે. એટલે આપણો ફિઝિકલી કે ભૌતિક રીતે વિકાસ થાય કે ના થાય, પણ આપણો આધ્યાત્મિક વિકાસ થતો હોય છે. અને જીવનની અંદર હંમેશા બે વસ્તુ છે, મટીરિયલ એન્ડ સ્પિરિટ. આધ્યાત્મિક અને ભૌતિક બંને બે વસ્તુ છે. એટલે આપણે આધ્યાત્મિક વિકાસને વધારે મહત્ત્વ આપીએ છીએ, કારણ કે આપણે એમ માનીએ છીએ કે જ્યારે આપણે એમ કહીએ કે મને સુખ આઈસ્ક્રીમમાંથી આવ્યું, કે મને સુખ સગવડમાંથી આવ્યું, કે મને સુખ વ્યક્તિમાંથી આવ્યું, મને સુખ પરિસ્થિતિમાંથી આવ્યું, એવું આપણે સામાન્ય માનીએ છીએ. પણ ખરેખર જ્યારે મારું હૃદય શુદ્ધ હોય ત્યારે હું આનંદ માણી શકું છું. મારું હૃદય શુદ્ધ ના હોય, મારા હૃદયમાં અનેક પ્રકારના કોમ્પ્લેક્સીસ, અનેક પ્રકારના નેગેટિવ ટેન્ડન્સી હોય, તો મારી આનંદ માણવાની ક્ષમતા ઘણી બધી ઓછી થઈ જાય છે. એટલે જ્યારે અહીંયા કર્મની વાત કરે ત્યારે એમ કે છે કે આપણા એટીટ્યૂડ્સ એન્ડ ઇન્ટેન્શન્સ હંમેશા પ્યોર હોવા જોઈએ, જે આપણને પુણ્યકર્મ આપતું હોય છે. બરાબર? હવે આમાં કશું પ્રશ્ન છે, કોઈને કંઈ પૂછવું છે આમાં ચર્ચા? અચ્છા, હવે પુણ્ય અને પાપ. હવે હિન્દુ ધર્મમાં પુણ્ય અને પાપનો ઘણો બધો પ્રભાવ છે. અને આજે પણ જે ધર્મ ભણે છે, નથી ભણતું, એ બધાને પણ ખબર છે કે ભાઈ અમુક કરીએ તો પાપ લાગે. આપણે બાળકોને પણ કોઈ મોટું શાસ્ત્ર આપણે જાણતા ના હોઈએ તો પણ કહે છે કે ભાઈ કીડીને મારીશ તો પાપ લાગશે, હે ને, કોઈને ચકલીને પાણી પીવડાવીશ તો તને પુણ્ય થશે. તો આ બધા આપણા કોન્સેપ્ટ આપણી અંદર વણાયેલા જ છે. હવે એને મૂળભૂત આ કોમ્પ્લેક્સ અથવા તો આ જે આપણા મનમાં જે સમજ આપવામાં આવે છે એનો ફાયદો શું અને એનો ગેરફાયદો શું? તો એક તો જ્યારે એવું કહેવામાં આવે કે તમે જે પાપ કર્મ કરો છો કે પુણ્ય કર્મ કરો છો એ તમારે ભોગવવાના છે. બરાબર? એટલે જે પણ કર્મ તમે કરો છો એની પૂરેપૂરી જવાબદારી તમારી છે. રિસ્પોન્સિબિલિટી અને એકાઉન્ટેબિલિટી. તમે કર્યું છે એટલે તમારે જ એને ભોગવવાનું છે. એટલે આપણને કર્મ વિશે એક તો સભાન બનાવે છે. હું ગમે તે કરું ને આઈ કાન્ટ ગેટ અવે વિથ ધેટ. બરાબર ને? હું કોઈને લાફો મારી દઉં, હું કોઈનું અપમાન કરી દઉં,
તો એવું નથી કે ધારો કે અત્યારે હું કોઈ સારી પોઝિશન પર છું અને હું આવી રીતે વર્તું તો સામેવાળા કંઈ બોલી ના શકે, પણ જે જગતનો નિયમ છે એમાંથી હું છટકી શકવાનો નથી. આજે નહીં તો આવતીકાલે, તમારે જ્યારે તમે રિટાયર થશો ત્યારે કોઈને કોઈ રીતે. એટલે એક તો આપણે આ વસ્તુ પણ સમજવાની છે કે અત્યારે ઘણીવાર લોકોને આમાં વિશ્વાસ જતો રહે છે કે સારા કર્મનું ફળ સારું જ મળે અને ખરાબ કર્મનું ખરાબ. ઘણા બધા અમને પ્રશ્ન પૂછતા હોય છે કે બેન કેટલાય લોકો કરપ્શન કરે છે અને કેટલાય લોકો જબરાઈ કરે છે, પણ એ તો ટેસ્ટથી જીવે છે, મને કંઈ એવું લાગતું નથી કે એમને કોઈ તકલીફ છે. હવે આ વસ્તુ એક આપણા મનમાં આપણે દ્રઢ રીતે સમજવી જોઈએ. શાસ્ત્ર પણ આપણું જે કહે છે એ પ્રમાણે કે સારા કર્મનું ફળ સારું અને ખરાબ કર્મનું ફળ ખરાબ. જીવન લાંબુ છે. જીવનમાં દરેક વખતે બહાર જે દેખાય એ સાચું હોય એવું નથી હોતું. બહાર અમુક પ્રકારનો શો ઊભો કરીને અંદર ઘણું બધું પેન હોઈ શકે છે, બરાબર છે. અને પેન હંમેશા ફિઝિકલ જ પેન હોય એવું જરૂરી નથી. એક ફિઝિકલ પેન આપણને દેખાતું હોય છે, બીજું ગરીબાઈ કે એ આપણને દેખાતું હોય છે, એ સિવાયનું આપણને કશું દેખાતું હોતું નથી. એના બાળકો એને કેવી રીતે ટ્રીટ કરે છે એ આપણને દેખાતું નથી. અંદર કેટલું ટેન્શન છે, કેટલા પ્રકારનું સફરિંગ છે આપણને દેખાતું નથી હોતું. એટલે કેવી રીતનું એમનું ઘરમાં શું સ્થાન છે, કેવી રીતની એમની પોઝિશન છે. મેં એકવાર સાંભળ્યું હતું કે એક માણસે ખૂબ મોટી પોઝિશન પર હતા અને ખૂબ બધું કરપ્શન કર્યું અને ખૂબ પૈસો બનાવ્યો. પણ પછી એમના છોકરાઓ અને એમના પૌત્રો, કારણ કે એ તો બધા એકદમ લક્ઝુરિયસ લાઈફ જીવવા ટેવાયેલા હોય, એમને તો પહેલેથી જ એ પ્રકારનું મળ્યું. એટલે બેફામ રીતે ગાડીઓ ચલાવવાની, એક્સિડન્ટ કરે તો પણ ઇન્ફ્લુઅન્સથી છટકી જવાનું. પછી જે ભાઈએ કરપ્શન કર્યું તો એમની પાસે આમ ચપ્પુની અણીએ પૈસા લેવા કે દાદા આટલા પૈસા આપો, દાદા મને આ ગાડી અપાવો, બરાબર. એટલે તમે જુઓ, એટલે આ બધી વસ્તુઓ એમને શું એમના માનસિક શું ક્લેશ પહોંચાડતી હશે. ને બહાર તમે ગમે તે હો, પણ જો ઘરમાં છોકરાઓ આ રીતે તમારી પાસેથી પૈસા લેતા હોય તો કેવું સફરિંગ થાય. બહાર કોઈને કશું નથી દેખાતું, બહાર એમ જ લાગે છે કે ઘરમાં 4 ગાડીઓ છે અને મોટો બંગલો છે. એટલે આપણને ઘણીવાર ખબર નથી હોતી કે સફરિંગ કેવા પ્રકારનું છે અને કેવું નહીં. એટલે ઘણીવાર લોકોને એવું થઈ જાય છે ને કે કરપ્શન કરીને પણ પીપલ કેન ગેટ અવે વિથ ધેટ અને મજા માણે છે. અહીંયા ઇટલી ફરવા ગયા અને પેરિસ ફરવા ગયા, પણ દેટ ઇઝ નોટ ધ એન્ડ ઓફ ધ લાઈફ. એટલે આ હું એટલા માટે કહું છું કે ઘણા લોકો આવું વિચારીને સારા કર્મો માટેની પોતાની શ્રદ્ધા ખોઈ બેસે છે કે જીવનમાં સારા કર્મોનું કંઈ મહત્ત્વ નથી. એવું નથી. એટલે એ પ્રકારની એક શ્રદ્ધા આપણે જાળવી રાખવાની હોય. અને કર્મની અંદર હંમેશા આપણે આ પ્રકારનું હોય જ છે કે તમે જે કરો તમારે એનું ફળ મળે જ છે, આ જન્મમાં નહીં તો પછીના જન્મમાં. એટલે એ વસ્તુ આપણે શાસ્ત્ર કહે છે, આપણે પણ માનીએ છીએ અને આપણા અનુભવ પણ એ પ્રકારના છે જ. એટલે 2-4 વસ્તુ દેખાય ને એની સાથે આપણે કંઈ રિલેટ ના કરી શકીએ તો આપણી શ્રદ્ધા ડગવી જોઈએ નહીં. હવે બીજું મેં કીધું કે કર્મ સાથે આપણે એક રિસ્પોન્સિબિલિટી છે. ઘણા એમ કે તમે એમ કે આખો દિવસ કર્મની વાત કરો છો, પણ કર્મની આપણે વાત કરીએ છીએ એની સાથે મારી જવાબદારી છે, બરાબર. હું ખરાબ કર્મ, આજે હું દુઃખ ભોગવી રહી છું તો હું એમ ના કહું કે આ વ્યક્તિ મને દુઃખ આપી રહી છે, મારી બહેન મારી સાથે સારું નથી વર્તતી, મારી મા મને સારું નથી રાખતી, મારા છોકરા મને સારું નથી રાખતા. આપણે એવું માનીએ છીએ કે જે થાય છે એ આપણા કર્મોનું ફળ છે, બરાબર. એટલે આપણે જે પ્રકારનું એમ કે આપણે ખરાબ કર્મ કર્યું હોય અને આપણે એનું ફળ ભોગવવાનું હોય તો એ પ્રકારની વ્યક્તિઓ આપણી સામે આવે અને એમના દ્વારા આપણે એ ફળ ભોગવીએ. જો મારે અપમાનનું દુઃખ સહન કરવા, મેં એવું કંઈક કર્મ કર્યું છે કે જેનું મને રિઝલ્ટ અપમાનનું મળે, અથવા તો ભૂતકાળમાં મેં કોઈનું ખરાબ રીતે અપમાન કર્યું છે તો મને મારું પણ અપમાન થવાનું છે જાહેરમાં. તો જે વ્યક્તિ મારું અપમાન કરે છે તો મારે એમ માનવું કે આ મારા કોઈ કર્મનું ફળ છે, એમ કરીને એ વ્યક્તિ પર આપણે દ્વેષ કરતા નથી. એટલે કર્મમાં આપણે જવાબદારી આપણા ઉપર લઈએ છીએ. કોઈ વ્યક્તિ, કોઈ પરિસ્થિતિ કે કોઈ ઘટના આપણને એ ફળ આપવામાં નિમિત્ત બને છે. ખ્યાલ આવ્યો? મને જે દુઃખ સહન કરવાનું છે મારા પાપ કર્મને કારણે,
એ દુઃખ સહન કરવા માટે અમુક વ્યક્તિઓ મારી આજુબાજુ આવે છે, અમુક પ્રકારની પરિસ્થિતિ રચાય છે, અમુક પ્રકારની ઘટના ઘટે છે કે જેના દ્વારા હું દુઃખ અનુભવું છું. એટલે જ્યારે પણ આપણે દુઃખ અનુભવીએ એનું નિમિત્ત તો કોઈ વ્યક્તિ, કોઈ પરિસ્થિતિ જ બને છે. એટલે એ વ્યક્તિને પર દ્વેષ, એ વ્યક્તિ પર તિરસ્કાર કરવાને બદલે આ મારા કર્મનું ફળ છે અને આ વ્યક્તિ એ આપવામાં નિમિત્ત બની છે એવું માનીને આપણે એ વ્યક્તિ તરફ, એ ઘટના તરફ, એ પરિસ્થિતિ તરફ દ્વેષ કરવામાંથી બચીએ અને કમ્પ્લીટલી આપણા કર્મની જવાબદારી, એટલે વી ટેક ધ રિસ્પોન્સિબિલિટી એન્ડ એકાઉન્ટેબિલિટી ઓન અસ. બરાબર? આ કેવું લાગે છે સાંભળવામાં, સમજવામાં? ક્લિયર થાય છે? એટલે આ જેટલી સમજણ ક્લિયર હોય એટલું આપણે બીજાને બ્લેમ કરતાં અટકીએ. આપણે સામાન્ય રીતે બીજાને બ્લેમ કરતા હોઈએ છીએ કે XYZ બરાબર નથી, માટે મને આ તકલીફ છે. અને આપણા સ્વામીજી જ્યારે પણ સાયકોલોજીની વાત કરે કે સાયકોલોજી અને સાયકાટ્રિસ્ટ, હવે એ લોકો, જો સાયકોલોજીસ્ટ અને સાયકાટ્રિસ્ટના ઘણા બધા ફાયદા છે. માનસિક તકલીફો હોય તો સાયકોલોજીસ્ટ અને સાયકાટ્રિસ્ટના ઘણા બધા ફાયદા છે, ઘણા બધા લેવલે આપણને મદદ કરી શકે છે. અને હું તો જે સંસ્થામાં કામ કરતી હતી એ BM ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ, એટલે મેન્ટલ હેલ્થ પર જ ત્યાં કામ થતું હતું. એટલે મેં સાયકોલોજીસ્ટ અને સાયકાટ્રિસ્ટના ઘણા બધા કામ જોયા છે, એટલે એના સારા પાસા મને ખબર છે. પણ જ્યારે આપણે થિયોરિટિકલ વાત કરીએ તો એ વાત સાચી છે કે જે સ્વામીજી કહે છે કે સાયકોલોજીની અંદર તમારી અમુક પર્સનાલિટીનું મૂળ શોધે કે ભાઈ આ પર્ટિક્યુલર વ્યક્તિમાં આટલા પ્રકારના કોમ્પ્લેક્સિસ છે, તો આનામાં આટલા બધા લો સેલ્ફ કોન્ફિડન્સ કેમ છે, આનામાં કેમ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ છે. બરાબર? તો પછી એનું રૂટ એ કાઢતા હોય કે ભાઈ નાના હતા ત્યારે બધાની હાજરીમાં એને બહુ લડવામાં આવતા હતા, એને ઉતારી પાડવામાં આવતો હતો, એને કમ્પેર કરવામાં આવતું હતું, એમ કરીને રૂટ શોધે કે પેરેન્ટ્સનું એની સાથેનું વર્તન બરાબર નહોતું, કે પેરેન્ટ્સ ડીડ નોટ ટ્રીટ હિમ પ્રોપરલી. હવે આ વાત સાચી છે અને ધીરે ધીરે એ બાળકને કે વ્યક્તિને એમાંથી મુક્ત કરવા પ્રયત્ન કરે ને એના પર કોન્ફિડન્સ વધારવા પ્રયત્ન કરે. પણ એના મનમાં એક ભાવ થવાનો કે માય પેરેન્ટ્સ ડીડ નોટ ટ્રીટ મી પ્રોપરલી વેન આઈ વોઝ અ ચાઇલ્ડ. એટલે બ્લેમ કોના પર આપીએ છીએ? બાળકો ઉપર, પેરેન્ટ્સ પર આપણે બ્લેમ આપીએ છીએ. તો હવે એમાં પેરેન્ટ્સ પર એક બ્લેમ થવાનો છે. ભલે એ લોકો પેરેન્ટ્સને પણ માફ કરતાં શીખવાડે, પોતાને પણ એમાંથી બહાર કાઢતા શીખવાડે, પણ છતાં પણ આ વસ્તુ થાય છે કે પેરેન્ટ્સ પર ક્યાંને ક્યાંક બ્લેમ આવે છે કે એમને મને બહુ અપમાનિત કર્યો. થોડી સ્મૃતિ પણ હોય, બધી સ્મૃતિ ના હોય પણ થોડી સ્મૃતિ પણ હોય કે મારા ભાઈ સાથે કે મારી બહેન સાથે કમ્પેર કર્યા કરતા હતા, મને જાહેરમાં લડતા હતા, એવી થોડી સ્મૃતિ પણ હોય. બરાબર? એટલે આમાં એ લોકો તમને એકચ્યુઅલ જીવન સારું જીવવામાં હેલ્પ કરે છે, પણ પ્રોસેસ એમની આ પ્રકારની હોય છે. તો આમાં શું કહે છે કે હવે આપણે આગળ વધવાનું છે, જીવનમાં આપણે પ્રોગ્રેસ કરવાનો છે, આપણી જર્નીમાં આપણે આગળ વધવાનું છે. તો જે થયું એ મારા કર્મને કારણે થયું, છોડો. મેં કંઈક પાપ કર્મ કર્યું હશે એટલે મને આ પ્રકારની પરિસ્થિતિ મળી, એમ કરીને આપણે રિસ્પોન્સિબિલિટી આપણા ઉપર લઈએ છીએ અને વધારે ને વધારે પુણ્ય કર્મ કરવા તરફ આપણે જઈએ છીએ. એટલે સ્વામીજીનું હંમેશા કહેવાનું હોય છે કે કશી જીવનમાં સમજણ ના પડે, કશું લાગે કે મને કંઈ સમજણ નથી પડતી, અદ્વૈતની વાત કરે છે ને ઈશ્વરની વાત કરે છે, મને કશું સમજણ નથી પડતી, મને આ બધી વસ્તુમાં હું સમય પણ નથી આપી શકતો કે નથી આપી શકતી. એક સદકર્મ તમે જીવનમાં કરો, સારું કર્મ તમે કરો. બીજું આપણને એ પણ કહે છે કે તમે જે કર્મ કરો છો ને એના દ્વારા તમારા ભવિષ્યના જન્મની એક પ્રકારની રૂપરેખા તૈયાર કરો છો. અહીંયા તમે જે કર્મ કરો છો, અત્યારે તમે જે કર્મ કરો છો, તમે જે વિચારો સેવો છો એ પ્રમાણે તમને આગલો જન્મ પણ તમારો નક્કી થતો જાય છે. એટલે આપણને રેન્ડમલી જન્મ નથી મળી જતો. જીવનમાં દરેક વસ્તુ થવાની પાછળ કંઈ કારણ હોય છે. બરાબર? તો એમ કે ભગવાને ગમે ત્યાં નથી ફેંકી દીધા. તમે અમુક જ ઉપાધિની અંદર, અમુક જ શરીરમાં, અમુક જ જગ્યાએ તમે જન્મ્યા છો, અમુક જ મા બાપ તમને મળ્યા છે, તો એની પાછળ આપણું કર્મ જવાબદાર છે.
આપણી ઈચ્છાઓ, આપણું કર્મ બધું જ જવાબદાર છે. એટલે આપણે બધું માંગીને લીધેલું છે. જે અત્યારે આપણી પાસે છે એ બધું આપણે માંગીને લીધું છે. સ્વામીજી કહે છે કે આપણે આપણા પુણ્યકર્મ ખર્ચીને લીધેલું છે. આપણા પુણ્યકર્મ ખર્ચીને આપણે આ બધું લીધેલું છે. પછી ઘણીવાર એવું છે ને કે આપણે પૈસા ખર્ચીને અમુક વસ્તુ લઈ આવીએ કે ચલો એર ફ્રાયર લઈ આવીએ, ભાઈ ચલો તળેલું નથી ખાવું. પછી લાયા પછી થાય કે ભાઈ કંઈ જેટલા પૈસા ખર્ચ્યા એટલો કંઈ મને ફાયદો મળ્યો નહીં. એટલે ઘણીવાર જેમ આપણે પૈસા ખર્ચ્યા પછી કંટાળીએ છીએ ને કે ભાઈ મોટી ગાડી લઈ લીધી BMW, પછી આવી ત્યારે થયું કે સારું એની તો મેન્ટેનન્સ એટલું બધું મોંઘું છે, કશે જવું હોય તો પહેલાં વિચાર આવે કે આટલું બધું પેટ્રોલ વપરાઈ જશે. એવી રીતે જીવનમાં જે આપણી પાસે અત્યારે છે ને બધું આપણે માંગીને લીધું છે. તમારા મા બાપ હોય, તમારા ભાઈ બહેનો હોય, પતિ હોય, બાળકો હોય, તમે ઈચ્છ્યું છે એ પ્રકારનું આવ્યું છે. પછી સામે આવે એટલે આપણે ઘણીવાર નથી ગમતું, કારણ કે એવરીથિંગ ઇઝ અ પેકેજ. દરેક પેકેજમાં કંઈક પાછું ના ગમે એવું હોય. પણ આ બધી વસ્તુની પાછળ આપણી એક સમજણ આ પ્રકારની છે કે જે થાય છે એ મારા કર્મને કારણે થાય છે. એટલે આપણે કર્મ કરવામાં સાવધાની પણ રાખીએ અને કર્મ કરવા માટે આપણે જવાબદાર પણ બનીએ. ખરેખર આ આપણી ભારતીય સંસ્કૃતિ છે, આ આપણું ધર્મ છે, આ હિન્દુ ધર્મ છે. પણ આપણે અત્યારે આપણી દશા એવી છે કે મોટાભાગના લોકો ઇન્ડિયામાં આપણે જોઈએ છે કે કામ પ્રત્યે ઘણા બધા બેજવાબદાર હોય છે. તમે ફોરેનમાં જુઓ કે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જુઓ તો દે આર વેરી રિસ્પોન્સિબલ ફોર ધેર એક્શન. પ્લમ્બર આવે તો પ્લમ્બર ફર્સ્ટ ક્લાસ કામ કરીને જ જાય. આપણે ત્યાં પ્લમ્બર આવે તો ફર્સ્ટ ક્લાસ કામ કરીને જશે એવી તમને મને ગેરંટી નથી. આપણને દરેક સ્ટેજે છેતરાવાની બીક રહે છે કે સસ્તું નાખી દેશે અને વધારે પૈસા લેશે. બરાબર કર્યું હશે કે બરાબર નહીં કર્યું હોય. હવે આપણો જ્ઞાનનો વિષય નથી એટલે જે કરે એને આપણે પૈસા આપી દેવા સિવાય આપણી પાસે ચોઈસ નથી. પણ અત્યારે લોકોને આ પ્રકારની બીક ઓછી થઈ ગઈ છે કે હું ખરાબ કર્મ કરીશ, હું 500 રૂપિયા લઉં છું વાલ્વના, જે મને 200 રૂપિયામાં પડ્યો છે, તો આ ખોટી વસ્તુ છે. આ બધો ડર ઓછો થતો ગયો છે, કારણ કે મેં કીધું ને એમ કે બધા લોકો એવું માનતા થઈ ગયા છે કે ગમે તેટલું કરપ્શન કરો, યુ ગેટ અવે વિથ દેટ. એવું કન્ક્લુઝન બેસી ગયું છે. ખરેખર એવું હોતું નથી. ગરીબ માણસોમાં પણ આપણે જોયું છે કે આ રીતનું કરે ને એમનો છોકરો માંદો પડે, પછી ડૉક્ટરને ત્યાં 1000 રૂપિયા મૂકવા પડે આના. એટલે એ બધું પણ થતું રહે છે. પણ ઓવરઓલ હું કરું એટલે સારું કામ કરવું, કે હું ધર્મના માર્ગે કરું અને ધર્મના માર્ગે પૈસા કમાવું, કશું કર્યા વગર હું પૈસા ના લઈ લઉં, બરાબર. અથવા તો એવું કરું કે 4 દિવસ પછી આપણે એને ફરી બોલાવવો જ પડે ને પાછા વિઝિટના પૈસા ફરી આપવા પડે. એટલે બધા સ્ટેજે આપણે જોઈએ છે. મકાન બાંધવાનું હોય, રોડ આપણે જોઈએ છે, રોડ બાંધવાના, બ્રિજ બાંધવાના, કેટલી બધી ઘાલમેલ ચાલે છે. અને કોઈ લોકોને એમનું પેટનું પાણી પણ હલતું નથી, શરમ પણ નથી આવતી કે ભાઈ અમે આવું કામ કર્યું અને આટલા લોકો મરી ગયા કે આ બ્રિજ તૂટી ગયો. પણ ઇન શોર્ટ એ લોકો માને કે ના માને, એમને આ કર્મનું ફળ ભોગવવું જ પડે છે. શારીરિક તકલીફના ફોર્મમાં, માનસિક તકલીફના ફોર્મમાં, લાગણીઓના સ્તરે, કોઈ પણ સ્તરે, પણ આ પ્રકારનું એમને ફળ ભોગવવું જ પડે છે. એટલે કર્મને અહીંયા બહુ આપણે હિન્દુ ધર્મમાં કર્મને બહુ જ મહત્ત્વ આપવામાં આવે છે. હવે આમાં કોઈ પ્રશ્ન છે, પૂછવું છે? આમાં ક્લિયર થાય છે બધાને? હવે એક પ્રશ્ન, બધું કેમ? કારણ કે લોકોને એવું લાગે છે કે જાણે કરપ્શન નોર્મલ થઈ ગયું છે ને, કે અમુક પ્લાસ કરાવો તો અમુક પૈસા આપવા જ પડે, આ કરવું હોય તો આ કરવું જ પડે. અને એમને એવું લાગે છે કે ઘણા બધા લોકો આમ કરીને મજાની જિંદગી જીવે છે. કેમ? કારણ કે ડરની માત્રા ઓછી છે. હું એમ કહું છું, ડરની માત્રા ઓછી છે. ડર છે, નથી એવું નહીં, પણ ડરની માત્રા બહુ ઓછી છે. હા, મને
ખબર છે કે હું જે મેન્ટલ હેલ્થમાં મેં કામ કર્યું ને BM ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ, ત્યાં મેં સ્પીચ થેરાપિસ્ટ તરીકે કામ કર્યું. તો મેં આખી જિંદગી મંદબુદ્ધિના બાળકો સાથે જ કામ કર્યું છે. મંદબુદ્ધિના બાળકો અથવા તો ડિલે ડેવલપમેન્ટવાળા બાળકો, એટલે જે બાળકોનો વિકાસ ધીમો હોય એનો સ્પીચનો વિકાસ પણ ધીમો હોય, એટલે એ બાળકો સાથે જ મેં કામ કર્યું છે. એટલે મને ખબર છે કે ઘણા બધા ડૉક્ટર્સ હોય, મીન્સ દે આર વેરી ઇન્ટેલેક્ચ્યુઅલી વેરી સાઉન્ડ, છતાં પણ એમનું બાળક આવું હોય. ગમે તે ગરીબના ઘરે આવે છે, પૈસાદારના ઘરે પણ આવે છે, અને તમે કહો છો એ મેં જોયેલું છે. પણ એમને શું છે કે બહુ આ બધી વસ્તુનો ડર એટલો બધો નથી રહ્યો જેટલો હોવો જોઈએ. જેને આપણે એક જમાનામાં કહેતા હતા કે ધર્મભીરુ છે, ઈશ્વરથી ડરીને ચાલે છે, એ પ્રકારનું રહ્યું નથી. ભલે આ છોકરો છે તો ઘણા તો એમ માને છે કે એના માટે અમારે વધારે પૈસા જોઈએ, એની પાછળ ટ્રીટમેન્ટ માટે પણ વધારે પૈસા જોઈએ. ભલે એમને ઘણી બધી બળતરા બહુ હોય છે કે અમે જઈશું પછી આ છોકરાનું શું થશે. એટલે એક બાજુ ભલે કરપ્શન કરતા હોય પણ એ લોકોનું પેન પણ અસહ્ય હોય છે. મેં બહુ નજીકથી જોયું છે. જ્યારે ખબર પડે કે મારું છોકરું મંદબુદ્ધિનું છે ત્યારે સ્વીકારવું, બરાબર, કે બધા અમારા કુટુંબમાં કોઈ આવું નથી, આ કેવી રીતે આવો થયો, પછી એનો વિકાસ ના થાય કે બહુ જ ધીમો વિકાસ થાય, પોતાના સગાવાલાના બાળકો આગળ ને આગળ જતા જાય અને આનું બિહેવિયર થોડું એબનોર્મલ હોય અથવા તો પ્રોગ્રેસિવ ના હોય, તો એ બધી યાતના એ લોકો ભોગવે જ છે. ઉપરાંત બીજી ટેન્શન હોય છે કે અમે નહીં રહીએ ત્યારે આનું કોણ ધ્યાન આપશે. એના ભાઈ બહેનોને પણ સહન કરવું પડે છે કે ભાઈ આવો મંદબુદ્ધિનું બાળક છે તો એમના લગ્ન થવામાં તકલીફ થાયથી માંડીને બધું, એટલે ઘણું બધું ભોગવે છે. પણ છતાંય ત્યાં સુધીનું અમે જોયેલું છે કેમ કે તમે એની રિટાર્ડેશનની ડિગ્રી જે છે એના કરતાં વધારે આપો. ધારો કે 25% રિટાર્ડેશન છે તો કે તમે 60% લખી આપો. કેમ કે ગવર્મેન્ટ તરફથી ફાયદો વધારે મળે. માઇલ્ડ રિટાર્ડેશન, મોડરેટ રિટાર્ડેશન, સિવિયર અને પ્રોફાઉન્ડ, તો જેમ તમારી રિટાર્ડેશનની ડિગ્રી વધારે એમ તમને મળે. ઘણા માઇલ્ડ હોય તો પણ સિવિયર સુધી માંગે છે જેથી એમને બસના પાસ મળે. બરાબર, બસમાં એ લોકોને દે કેન ટ્રાવેલ એનીવેર અને એવરીવેર, અને આ પ્રકારનું હોય તો એક એસ્કોટની પણ સાથે ફ્રી ટિકિટ મળે. એટલે આ બધું અમે જોયેલું છે, હું સમજું છું, આ બધું અમે જોયેલું છે. એવું છે ને, માણસ એવો છે કે શરૂમાં થાય ને ત્યારે પછી ટેવાઈ જાય છે, પછી રીઢો થઈ જાય, પછી ટેવાઈ જાય છે. શરૂઆતમાં થાય ને ત્યારે એમ થાય કે ઓહો હો આવું છે, એટલે એકદમ આમ સાત્વિકતા આવે, પછી ધીરે ધીરે એના મૂળભૂત સંસ્કાર ખીલે, એવી ટેવ પડી જાય છે. હા, હવે ઘણાને તો એવું છે કે આ બાળક માટે જ મારે એમ કે વધારે પૈસો જોઈએ છે એમ કે. હા, એટલે ઓવરઓલ શું છે કે ધર્મની પકડ છૂટી ગઈ છે, સમાજ ઉપરથી ધર્મની પકડ છૂટી ગઈ છે. એટલે આ બધી વસ્તુઓ હું તમને કહું છું ને કે હું ઘણીવાર ઉદાહરણ આપું છું ને કે બાળકોને હું પૂછું છું કે કેટલા બાળકો જુઠ્ઠું બોલે, એ જરૂર પડે તો કેટલા બાળકો જુઠ્ઠું પડે. પોણો ક્લાસ આંગળી ઊંચી કરે છે, બરાબર, પોણો ક્લાસ. એટલું એમની ઇનોસન્સ છે કે બિચારા બોલી દે છે કે હું જુઠ્ઠું બોલું છું. અને એમના કારણે બતાવે છે કે પપ્પા લડશે, મમ્મી લડશે, ટીચર લડશે. પણ એમને ખબર નથી કે જુઠ્ઠું બોલવાનો ગેરફાયદો શું છે અને સાચું બોલવાનો ફાયદો શું છે. એટલે એ જેટલું આપણે દ્રઢ એમનામાં કરતા જઈએ કે સાચું બોલવાનો આ ફાયદો છે તો પેલું ખોટું નહીં બોલે. એવી રીતે જેટલું આપણે એમનામાં ડર થશે કે ભાઈ પુણ્ય કર્મથી લાભ છે અને પાપ કર્મથી ગેરલાભ છે, એ જેટલું એમના મનમાં સ્પષ્ટ થશે એટલું. અને બીજું કે વધારે પડતું પાપ કર્મ સુખ સગવડની વસ્તુઓ માટે થાય છે. જો દાળ ભાત રોટલી શાક બધાને લગભગ મળી રહે છે, બરાબર. આપણે જુઓ ને, અમારા ઘરે કામ કરનારા બેન આવે છે, કચરા પોતું ને બધું કરનારા, એ 4 જણા કમાય છે, કારણ કે એમના છોકરાઓ 17-18 વર્ષના થઈ ગયા છે. 4 જણા કમાય છે. એટલે તમે અમસ્તું ગણી લો, વધારે હશે પણ તો 15-15 હજાર દરેક જણ કમાશે, ભલે અંગૂઠા છાપ છે, મીન્સ કશું ભણ્યા નથી. અમારા એ બહેન જ કેટલા બધા ઘરે કામ કરે છે. એવી એમની છોકરી પણ કંઈ 13-14 હજારમાં કે 15 હજારમાં ઘરગાટી રહી છે. અને ઘરગાટીને તો પાછું ત્યાં જમવાનું કરવાનું, કપડાં બધું મળે. 4 જણા કમાય છે તે મિનિમમ 60,000 એ લોકો કમાતા હશે. 60,000 મિનિમમ મહિનાના કમાતા હશે. એ લોકોની લાઈફસ્ટાઈલ તમે જાણો છો, બરાબર છે. એટલે છતાં પણ એ લોકોની અંદર છે ને આ પ્રકારનું, એટલે દાળ ભાતની કોઈને તકલીફ નથી, પણ તકલીફ છે એસી જોઈએ,
ટુ વ્હીલર જોઈએ કે 4 વ્હીલર જોઈએ, ઘરમાં અમુક સગવડ જોઈએ, નાનું ઘર ના ચાલે એના માટે છે. અને કરપ્શન એના માટે કરે છે. અને ક્યાંક ક્યાંક એવું પણ હોય છે કે આ બધાને છે તો અમને કેમ નહીં, એવું પણ હોય છે. એટલે કરપ્શન નાના સ્તરથી ઉપરના સ્તર સુધી છે. અને એ લોકોની સ્ટ્રગલ એક કુલર ઘરમાં આવે એની છે, અને પેલાની સ્ટ્રગલ છે કે હું યુરોપ ફરવા જાઉં, પણ પૈસા બધાને જોઈએ છે. એટલે યુરોપ ફરવાના જો 1,00,000-1,50,000 ખર્ચો આવતો હોય ને 4 જણા જાય તો કેટલો ખર્ચો, પ્લસ શોપિંગ અને બીજા નાના મોટા ખર્ચા. એટલે અત્યારે સ્કૂલના છોકરાઓને એવું થઈ ગયું છે કે પપ્પા બધા ફોરેન જાય છે અને આપણે કેરાલા જવાનું. હા હા, એટલે જો એક માહોલ પણ કેવો થયો છે હે ને. એટલે તમે એને કેરાલાની ટ્રીપમાં લઈ જાઓ તો એને મૂલ્ય નથી, સિંગાપોર લઈ જાઓ તો એને મૂલ્ય છે. ભલે ને સિંગાપોર કરતાં કેરાલામાં વધારે સારું જોવાનું હોય, કહેવા થાય ને કે હું ફોરેન ગયો. એટલે આ લેવલથી આ વસ્તુ થઈ ગઈ છે. એટલે બાળકોની જીદ પૂરી કરવાય ઘણીવાર પેરેન્ટ્સ થોડું કરપ્શન તરફ જતા હોય છે. ઘણીવાર વાઈફ પણ એ પ્રકારની ડિમાન્ડિંગ હોય, ઘણીવાર કોઓપરેટિવ હોય, ઘણીવાર ડિમાન્ડિંગ હોય કે બધાના ઘરે આટલું બધું છે, તમે કમાતા નથી, એવું પણ હોઈ શકે. પણ ઓવરઓલ ધર્મની પકડ સમાજ પરથી છૂટતી જાય છે. એટલે પાપ કરવાનું કોઈને બહુ એટલો બધો ડર નથી. અને પાપ એટલે સાવ ખોટું કરવાની વાત તો છે જ, પણ જે કરે એમાં પણ વેઠ વાળવાની વાત છે. કારણ કે યુ બીકમ સ્પ્લિટ. તમે જેટલું ચોખ્ખું બોલો, જેટલું ખરાબ કામ કરો, એટલું તમે તમારા આત્માથી દૂર જતા જાઓ. હા, અને એટલા દૂર જતા જાઓ કે પછીથી ઊભા થવાની સંભાવના જ નથી. આ જે એમને કીધું ને એ ખ્યાલ આવ્યો એમને જે કીધું એ, તમારી એક સ્પ્લિટ પર્સનાલિટી થતી જાય છે. આપણે ઘણીવાર ઉદાહરણ સાથે સમજાયું છે કે મારા 60% આવ્યા છે, પણ હું એમ કહું કે મારા 80% આવ્યા. કેમ? કારણ કે મારા કુટુંબમાં બધાને એ જ પ્રકારની અપેક્ષા છે. બીજા બધા મારા કઝિનના પણ એવા માર્ક આવ્યા છે, એટલે હું 60ના બદલે 80 બોલું. બધા કંઈ માર્કશીટ જોવા માગતા નથી, એટલે 80 હું બોલું છું. અને પાર્ટી પણ આપું છું. પાર્ટીમાં બધા મને કોંગ્રેચ્યુલેશન પણ કહે છે. પણ જ્યારે બધા મને કોંગ્રેચ્યુલેશન કહે ત્યારે મને તો ખબર છે ને કે મારા 60% આવ્યા છે. કંઈ પણ વસ્તુ હું કરું એમાં મને તો ખબર છે કે હું કોણ છું. એટલે એકચ્યુઅલ આઈ અને આઈડિયલ આઈ, બરાબર. એટલે બહાર તમે તમારી જાતને અમુક રીતે પ્રેઝન્ટ કરો છો અને તમે અંદર જુદા છો. જ્યારે બાળક એમ કહે છે કે મમ્મી મેં ગ્લાસ નથી ફોડ્યો, એ વખતે અંદર તો એને ખબર છે કે મેં જ ફોડ્યો છે. એટલે ધેર ઇઝ અ સ્પ્લિટ બિટવીન એકચ્યુઅલ આઈ એન્ડ આઈડિયલ આઈ. હું જે બોલું છું એ જુદું છે અને હું જે છું એ જુદું છે, બરાબર. એટલે આ પ્રકારની આને સ્પ્લિટ કહે છે. આ સ્પ્લિટ તમારામાં ક્રિએટ થતી જાય છે અને આ સ્પ્લિટ ખરેખર તમને સ્ટ્રેસ આપે છે. આ સ્પ્લિટ તમને સ્ટ્રેસ આપે છે. પછી પાઇલઅપ થતું જાય. દરેક વખતે આવું બોલીએ એટલે તમે આધ્યાત્મિકતાથી તો દૂર જતા જ રહો છો, પણ તમારામાં પણ ઘણો બધો સ્ટ્રેસ ઉત્પન્ન થતો હોય છે, બરાબર. એટલે આપણે જે પુણ્ય અને પાપની વાત કરીએ છીએ ને, કે આપણે જે પણ ખરાબ અનુભવીએ છીએ એ કોઈ વ્યક્તિ દ્વારા, કોઈ પરિસ્થિતિ દ્વારા કે કોઈ ઘટના દ્વારા, એને બ્લેમ કરવાને બદલે આપણા પર જવાબદારી લે કે મેં જ કંઈક કર્યું હશે ભૂતકાળમાં તો મારી સામે આ વસ્તુ આવી છે. એટલે જેટલું બને હું એટલું સદકર્મ કર્યું, મૂલ્યોવાળું જીવન હું જીવું. પણ આ આપણું મન કન્વિન્સ થવું જોઈએ, બરાબર. અત્યારે તો હું તમને કહું છું ને તમે સાંભળો છો, પણ તમારું મન કન્વિન્સ થવું જોઈએ, તો જ ટોટલી તમે આમાંથી બહાર આવો. અને આના માટે આપણે આ બધી એક્સપોઝર જોઈએ કે જ્યારે આપણે મન અગેન અને અગેન વિચારે. જો આમ આપણે આ વસ્તુને વિચારીએ છીએ ના, આપણે આપણું રૂટીન જીવ્યા કરીએ છીએ. પણ આવું કંઈ ક્લાસમાં ચર્ચા થાય તો આપણું મન વિચારવાનું શરૂ કરે, અથવા તો એ એટલીસ્ટ 1-અડધો-પોણો કલાક આપણને મનમાં વિચાર આવ્યો પછી જતો રહ્યો. પણ આપણે સત્સંગ રાખીએ, જે આપણે સત્સંગનું મન, તો ફરીવાર પાછું આ બીજા ફોર્મમાં આ વિચારમાં આવ્યું, કંઈક જુદી રીતે આપણા વિચારમાં આવ્યું, તો ધીરે ધીરે આપણું મન આ વિચાર કરતું થાય અને મનમાં એક વસ્તુ આમ એ કરી એટલે દ્રઢ નથી થતી. વારંવાર કરો ત્યારે એના સંસ્કાર પડતા હોય છે. તમે બાળકોને એકવાર બાલ વિહારમાં લાવો કે એકવાર સમર કેમ્પમાં લાવો એટલે પતી ગયું એવું નહીં, પણ એકવાર તમે લાવ્યા, બાળકને પણ થોડું ગમ્યું, તમને પણ લાગ્યું કે ના મારા બાળક માટે સારું છે, પછી તમે રોજ લાવો એટલે એના સંસ્કાર દ્રઢ થતા જાય. પછી એને યાદ રહે, પછી એની સમજણ પાક્કી થાય. એકવારમાં કશું ના થાય,
એકવારમાં એક અનુભવ થયો બસ. હા, 21 દિવસમાં ટેવ પડે. હા, એટલે સારી ટેવ તમારે બિલ્ડ કરવી હોય તો તમે કર્યા કરો. વહેલા ઉઠવું છે તો પછી તમે 21 દિવસ પ્રયત્ન કરો, પછી 22મા દિવસે તમે, પણ એની પાછળ વ્હીલ બહુ જરૂરી છે. વ્હીલ બહુ જરૂરી છે. બાકી તમને ખબર છે આખું વરસ છોકરાઓ જતા હોય છે સવારની સ્કૂલમાં, પણ શનિ રવિ આવ્યા નહીં કે વેકેશન આવ્યું નહીં કે 10-10, 11-11 વાગે ઉઠે છે. એટલે પોતાની મારે આ હેબિટ બિલ્ડ કરવી છે એ એક વસ્તુ. એટલે આ બધું જ્યારે સમજીએ પછી આપણે એમ કહીએ કે ભાઈ હું જાણીને કોઈનું દિલ નહીં દુખાવું, હું જાણીને કોઈનું અપમાન નહીં કરું, હું જાણીને કોઈને ઉતારી નહીં પાડું, હું જાણીને એવું ના બોલું કે કોઈને ઉદ્વેગ થાય, હું જાણીને કોઈનું ઝૂંટવી ના લઉં, કોઈના હક પર તરાપ ના મારું, બરાબર. એટલે હું પણ સારી રીતે રહું અને બીજાને પણ સારી રીતે રહેવા દઉં. હું કહું છું કે જ્યારે સંન્યાસ લે ને ત્યારે એક વસ્તુ, એક એમને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવતી હોય છે સંન્યાસીને, કે હું બધાને અભય પ્રદાન કરું છું. એટલે શું કે મારા થકી કોઈને ભય નહીં થાય, હા, મારા થકી કોઈને ભય નહીં થાય એવું મારું વ્યક્તિત્વ રહેશે. ઘણીવાર આપણને અમુક વ્યક્તિ આવે ને એમ થાય કે જો હવે આ જ બધે છવાઈ જશે, જો હવે આ વ્યક્તિ આવી તો એને જ બધો લાભ મળશે, આ વ્યક્તિ આવી તો એને જ ઊભું કરીને બોલવાનું કહેશે. તો ઘણીવાર બિચારી પેલી વ્યક્તિને ખબર ના હોય પણ એની હાજરી માત્રથી બીજાને ભય થતો હોય. આ તો અજાણતા થાય છે, પણ બને ત્યાં સુધી આપણે એવું, અમુક બાળકો પણ કે આમ જબરા હોય છે, બીજા બાળકોને એનો ડર લાગે. અને ઘણીવાર આજકાલ મમ્મી પપ્પા પણ બાળકને કહેતા હોય છે કે જબરા થવાનું, ઝૂંટવીને આવવાનું, પણ આ બધી વસ્તુ ખોટી છે. આ બધી વસ્તુ ખોટી છે. હા, માર ખાઈને નહીં આવવાનું, મારીને આવવાનું ના, આ રીતની સમજણ ખોટી છે. અને મૂલ્યોની સમજણ તમે આપો અને ધીરે ધીરે મૂલ્ય પ્રમાણે બાળક જીવતું થશે તો એના સારા માટે છે. જેટલા સારા વિચારો, સારા કર્મો, એટલું જ એનું પુણ્ય અને એટલું જ એનું સુખ. જેટલી તમારી અંદરની પ્યોરિટી વધતી જશે, તમે વધારે ને વધારે, પ્યોરિટી એટલે કેવી કે આપણામાં નેગેટિવ ટેન્ડન્સી છે. નેગેટિવ ટેન્ડન્સી એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને માત્સર્ય. આ 6 આપણા શત્રુઓ કહેવામાં આવે છે. આ બધા આવેગો છે. ઇટ્સ અ ઇમ્પલ્સિવ એક્ટ. કામ, ક્રોધ, લોભ અને મોહ. ઈચ્છાઓ સુધી હજુ ચાલે, પણ ક્રેવિંગ, આ તો જોઈએ જ, આના વગર ના ચાલે. ગુસ્સો તો આપણને બધાને ખબર જ છે, સમજાવવાની જરૂર નથી. જ્યારે આપણું ધાર્યું ના થાય ત્યારે જે બધાના બોમ્બ ફાટતા હોય છે. લોભ, મને જે મળ્યું છે હું બીજાને ના આપું, જે છે એને પકડી રાખું, બરાબર. લોભ, કામ, ક્રોધ, લોભ, મોહ. મોહ એટલે એક પ્રકારનું ડિલ્યુઝન, બરાબર. આપણી વિવેક બુદ્ધિ જતી રહે છે અને આપણે આપણી જે ડાપણ છે, વિઝડમ છે, છોડીને આપણે કામ કરતા હોઈએ છીએ. મદ અને માત્સર્ય. માત્સર્ય એટલે ઈર્ષ્યા છે, બીજાનું સારું જોઈને આપણને બળતરા થાય, એ માત્સર્ય છે. અને મદ એટલે એક પ્રકારનું અભિમાન. આઈ એમ સમથિંગ, આ મને જ આવડે છે, આ હું જ કરી શકું, આ મને જ ફાવે, એ અભિમાન. આ બધી વસ્તુઓ આપણા દુશ્મનો છે. અને દયા છે, કરુણા છે, ક્ષમા છે, અહિંસા છે, એ બધા સદ્ગુણો છે. જેટલું આપણે સદ્ગુણો આપણા જીવનમાં આવતા જાય, સદકર્મ આપણે આવતું જાય, એટલે આપણું ઇનર પ્યોરિફિકેશન થાય ને, એટલે ખરેખર આપણું જે હૃદય પ્યોર હોય છે ને, એ જ આપણને આનંદ આપતું હોય છે, બહારની વસ્તુઓ નહીં. બહારની વસ્તુઓ આનંદ આપતી આપણને લાગે છે, કારણ કે ગમતી વસ્તુ જ્યારે મને મળે ને ત્યારે મારામાં રાગ, દ્વેષ, ઇનએડ્યુકેસી, જે પણ નેગેટિવ ફિલિંગ હોય ને, એ થોડી વાર માટે જતી રહે છે. અને આઈ એન્જોય દેટ ઓબ્જેક્ટ, કે આઈ એન્જોય દેટ કંપની, આઈ એન્જોય દેટ સિચ્યુએશન, બરાબર. પણ ખરેખર આ એક સમજવાની વસ્તુ છે કે જ્યારે આપણે આનંદ અનુભવીએ છીએ, તમે પણ જોજો કે જ્યારે તમે આનંદ અનુભવો છો અને જ્યારે તમે દુઃખ અનુભવો છો, ત્યારે તમારી મનની સ્થિતિ શું હોય છે, એટલે મેન્ટલ મેકઅપ. તો જ્યારે આપણે આનંદ અનુભવીએ છીએ ને, ત્યારે એક ક્ષણે આપણામાં કોઈ રાગદ્વેષ નથી, કોઈ ફરિયાદ નથી, કોઈ કકળાટ નથી, બરાબર. અને જેટલી માત્રામાં આ વસ્તુ શાંત થઈ એટલી માત્રામાં તમને આનંદ આવશે. ખૂબ પ્રિય વ્યક્તિ મળી અને બધું ભૂલી ગયા, જૂના જમાનામાં, મીન્સ આપણા બાળપણમાં જતા રહ્યા કે કોલેજના સમયમાં જતા રહ્યા, અને એ વખતે આપણે બધું ભૂલી જઈએ છીએ. એ વખતે આપણને કોઈને, આપણા બાળકને પણ ગુસ્સો કરવાનું મન નહીં થાય. હા, લે ચોકલેટ જોઈએ છે ને, લઈ જા બીજા, મને શાંતિથી વાત કરવા દે. એટલે એ વખતે આપણું મેન્ટલ મેકઅપ આ પ્રકારનો છે કે આપણામાં કોઈ રાગદ્વેષ નથી, કોઈ ઇનએડ્યુકેસી નથી, કોઈ ફરિયાદ નથી, કોઈ કકળાટ નથી. એટલે જેટલા પ્રમાણમાં આપણું મન આવું ઇક્વિલિબ્રિયમ વાળું થાય ને, એટલા પ્રમાણમાં આપણને આનંદ મળે છે.
પણ એ ઇક્વિલિબ્રિયમ આપણને આવે છે થોડાક ક્ષણ પૂરતું કોઈ ગમતી વસ્તુમાંથી. પણ જ્યારે તમે સદકર્મ કરો છો, જ્યારે મૂલ્યોનું સેવન કરો છો, ત્યારે તમને આ ઇક્વિલિબ્રિયમ પ્રાપ્ત થાય છે. એટલે જનરલી યુ આર પ્રસન્ન, તમે સામાન્ય રીતે પ્રસન્ન રહો છો. પણ આપણે જિંદગીભરના અનુભવથી એવું માની લીધું છે કે જે મને મળે છે, મને આનંદ મળે છે તો વસ્તુમાંથી. ફલાણા બેન મળ્યા તો આનંદ થયો, ફલાણી વસ્તુ મળી તો મને આનંદ થયો, બરાબર? એવું આપણે ઇક્વેશન બેસાડી દીધું છે. પણ ખરેખર આ છે કે જ્યારે સારી વસ્તુ, ગમતી વસ્તુ મળે ત્યારે મારું મન એક પ્રકારના ઇક્વિલિબ્રિયમમાં આવી જાય છે, ઇક્વિનિમિટીમાં, સમત્વ ભાવમાં આવી જાય છે. એટલે આપણે જો સમત્વ ભાવ લાવવા પ્રયત્ન કરીએ, ભલે થોડો અઘરો આપણને લાગે, પણ એનાથી જે સુખ મળવાનું છે એ પરમેનન્ટ મળવાનું છે. એ સુખ બહારની પરિસ્થિતિઓ પર આધારિત નથી, જેને નિર્નૈમિત્તિક સુખ એવું કહેતા હોય છે સંસ્કૃતની અંદર. નૈમિત્તિક સુખ અને નૈમિત્તિક સુખ. નૈમિત્તિક એટલે આઈસ્ક્રીમ મળ્યો ને મને આનંદ આવ્યો, કંઈ નિમિત્ત છે ને આઈ એમ હેપી. નૈર્નિમિત્તિક એટલે કશું નથી ને હું આનંદમાં છું. એટલે ધીરે ધીરે આપણો ગોલ આ છે કે બહારની પરિસ્થિતિ ગમે તે હોય, મારું પ્રસન્નતા હંમેશા જળવાઈ રહે. રામાયણનો બહુ પ્રસિદ્ધ શ્લોક છે કે જ્યારે એમ કે રામ ભગવાનને રાજ્યાભિષેક થવાનો હતો તો એમના મોં પર હર્ષનો આવેગ નથી, અને જ્યારે ખબર પડી કે એમને 14 વર્ષ વનવાસ જવું છે તો મોં પર એકે દુઃખની, ગ્લાનિની રેખા નથી. એમની જે પ્રસન્ન મુદ્રા છે એ પ્રસન્ન મુદ્રામાં આટલો પણ ફેર પડ્યો નથી. એટલે આપણે જેટલું બને એટલું બહારની પરિસ્થિતિથી આપણું ઇક્વિલિબ્રિયમ જે છે એ ડિસ્ટર્બ ના થાય. અને ભગવદ્ ગીતામાં બધી જ જગ્યાએ, એટલે ઘણી બધી વાર, વારંવાર સમત્વની વાત કરી છે. સમત્વ એટલે હું બહારની પરિસ્થિતિ ડિસ્ટર્બ થવું નહીં. બહારની પરિસ્થિતિ ગમે તે હોય, મારી એક પ્રસન્નતા હંમેશા જળવાઈ રહે. આ પુસ્તકમાં પણ કીધું છે સ્વામીજીએ કે ઘણીવાર આપણે ખરાબ પરિસ્થિતિ આવે ને તો આપણે તૂટી જતા હોઈએ છીએ ને, બહુ જ એક્સ્ટ્રીમ કંઈ આપણી સાથે ખરાબ બની ગયું, આપણી નજીકની વ્યક્તિનું અવસાન થયું કે નજીકની વ્યક્તિને કોઈ અસહ્ય અથવા તો જેને મટાડી ના શકાય એવી બીમારી થઈ તો આપણે બહુ ડિસ્ટર્બ થઈ જતા હોય છે. પણ એમ કહે છે કે જીવનમાં, પહેલાં સ્વામીજી આ બહુ, તમે સ્વામીજીના ક્લાસ ભર્યા હોય તો ખબર હશે, પહેલાં સ્વામીજી હંમેશા આ વાક્ય બહુ બોલતા હતા કે નિંદો મત સરાહના પડેગા, સરાહો મત નિંદના પડેગા. બરાબર? આપણું મન કેવું છે, કોઈ એકથી જો આપણને કંઈ તકલીફ થઈ તો બસ એના વિશે બધું ખરાબ. એટલે નિંદો મત સરાહના પડેગા. આપણે ઘણીવાર એક વ્યક્તિને પછી એટલી બધી એની નિંદા, એટલું બધું એના વિશે કટુ આપણે બોલીએ, પછી જો કંઈક સંજોગો એવા એની વ્યક્તિએ આપણી મદદ કરી, જરૂર એવી એની ઊભી થઈ આપણા જીવન, તો આપણે ક્યાં જઈએ? બરાબર ને? એટલે કોઈ વ્યક્તિ આપણી સાથે નેગેટિવ કર્યું છે, આપણને નથી ગમે એવું કર્યું છે, પણ એની નિંદા કરવામાં એક માત્રા રાખો, અને સરાહો મત નિંદના પડેગા. કોઈ વ્યક્તિ ગમી એટલે એને એટલી માથે ચડાઈ કે પછી એનો સહેજ નેગેટિવ એક્સપિરિયન્સ થયો તો તમે ક્યાંય ના રહો કે આને આવું કર્યું. એટલે જીવનમાં બધી વસ્તુઓ પોસિબલ છે. આપણે પણ આવું કરતા આવીશું ને, આપણે પણ કોઈની સાથે આપણને ખબર ના હોય ને આપણે દુર્વ્યવહાર થઈ જતો હશે, અથવા તો એને એવું લાગે કે મને બરાબર ટ્રીટમેન્ટ ના આપી, આપણાથી પણ આવું થઈ જતું હશે. પણ જિંદગીમાં એક આને બેલેન્સ થોડુંક જાળવવાનું કહે છે. અને બીજી આ વસ્તુને બીજી એ રીતે સમજાવે છે કે ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ હોય પણ તમે જો સ્પિરિચ્યુઅલી એમ માનો કે ભગવાને આ પરિસ્થિતિ મને ઘડવા માટે આપી છે, મને સજા કરવા માટે નહીં, મને હેરાન કરવા માટે નહીં, એ રીતે નહીં, ભલે મારા કર્મ પ્રમાણે મને મળી છે, પણ આ પરિસ્થિતિ મને ઘડવા માટે આવી છે. આવું આપણે જીવનમાં રાખીશું ને તો આપણો સ્પિરિચ્યુઅલ ગ્રોથ થશે, આંતરિક ગ્રોથ થશે, ઇમોશનલ ગ્રોથ થશે. કે એ પરિસ્થિતિથી તૂટી જવાને બદલે, એ પરિસ્થિતિ વિશે ફરિયાદ કરવાને બદલે આ પરિસ્થિતિ મને ઘડવા માટે આવી છે, તો એવી રીતની આપણી વિચારધારા હોવી જોઈએ કે આ પરિસ્થિતિ મને શું ઘડે છે, અથવા તો આમાંથી મારે શું શીખવાનું છે, આ પરિસ્થિતિમાંથી મારે શું શીખવાનું છે. અને ભગવાન પર શ્રદ્ધા હોય
તો પછી તમે એ પરિસ્થિતિને સ્વીકારી અને એમાંથી ઉપર ઉઠી અને યુ વિલ બી મોર ક્રિએટિવ. બરાબર છે ને? એટલે આ પ્રકારનું એક ઘણા લોકો આપણે જોઈએ છે કે એમનું પોતાનું બાળક એક્સપાયર થઈ જાય, 10મા 12મામાં ભણતો છોકરો કાં તો આપઘાત કરી લે, કાં તો કંઈક ફરવા ગયો ને ડૂબી ગયો, તણાઈ ગયો ને એવું થાય. પછી ઘણા લોકો આખી જિંદગી એનું દુઃખ કર્યા કરે છે, કોઈ દિવસ એ દુઃખમાંથી બહાર નથી આવતા. પોતાના બાળકનું આવું થાય એટલે દુઃખ અસહ્ય છે, આપણે સમજી શકીએ છીએ, અને જે એટેચમેન્ટ હોય એના કારણે દુઃખ અનુભવાય. પણ અને ઘણા લોકો આ વસ્તુને સ્વીકારી અને કંઈક ક્રિએટિવ વસ્તુ સાથે બહાર આવે છે કે ચલો મારે બીજા બાળકોને મદદ કરવી છે, બીજા બાળકોને હું એડોપ્ટ કરું, બીજા બાળકોને હું ભણાવું. એટલે ઘણા ક્રિએટિવ રીતે પણ એમાંથી બહાર આવતા હોય છે. એટલે દરેક પરિસ્થિતિમાં એક આ પ્રકારની ટેન્ડન્સી રાખીએ કે ઈશ્વરે મારી સામે આ પરિસ્થિતિ મૂકી છે, મને કંઈક ઘડવા આવી છે, તો પછી હું એનો ઉપયોગ પોઝિટિવલી કરું અને મારો સ્પિરિચ્યુઅલ ગ્રોથ થાય. બાકી જીવનની પરિસ્થિતિઓ બધાએ હસીને કે રડીને તો સ્વીકારવાની છે જ, અને એ આપણા કર્મ પ્રમાણે પણ મળતી હોય છે. હવે ઘણાને આપણે આવું કહીએ ને કે કર્મ પ્રમાણે મળતી હોય એટલે બહુ અપસેટ થઈ જાય કે મેં એવું શું કર્યું છે, મેં એવું શું કર્યું છે, એવું શું કર્યું. પણ હવે તમે જે કર્યું એ વખતે તમે જુદા હતા, બદલાઈ ગયો ને, હવે સમય બદલાઈ ગયો છે. હવે એ વખતે મેં જે કર્યું એ મારી સમજણ પ્રમાણે, એ વખતની મારી પરિસ્થિતિ પ્રમાણે કર્યું. બરાબર? હવે આપણે 5મા ધોરણમાં કોઈક છોકરા પર દાદાગીરી કરી હોય અને 2 ઠોકી દીધી હોય, બરાબર? એ 5મા ધોરણમાં આપણું શું મેન્ટલ મેકઅપ હોય આપણને ખબર નથી. અને એવું જે દુષ્કર્મ કર્યું હોય એનું કંઈક અને કંઈક ફળ આપણને મળતું પણ હોય મોટા થઈએ ત્યારે. તો હવે કંઈક કર્યું, હવે એ વખતે આપણી સમજણ બાળક હતા, કોઈકે કીધું હોય તો આપણે કોઈના ચડાવવામાં પણ આવી ગયા હોય. તો ધીરે ધીરે એટલે જવાબદારી લેવાની છે, પણ જે કર્મ કરવાના છે એની જવાબદારી. આ પાછળના કર્મનું પ્રાયશ્ચિતના બદલે જે ભૂલ થઈ છે એમાંથી સુધરીને આપણે આગળ વધીએ. એટલે કર્મની થિયરી હિન્દુ ધર્મમાં જે છે ને એ પ્રોગ્રેસ કરવા માટે છે, અટકવા માટે નથી. કોઈને બ્લેમ કરીને કોઈને બ્લેમ કરો, પોતાની જાતને બ્લેમ કરો, એના બદલે આ છોડો અને આગળ વધો. જે થઈ ગયું એ છોડો અને આગળ વધો. એટલે ઘણીવાર આમ ગિલ્ટ અને હર્ટ, મારાથી કંઈ ખોટું થઈ ગયું હોય તો ગિલ્ટ હોય, અને બીજાએ મને કંઈ કર્યું હોય તો હર્ટ. બરાબર? કોઈ બોલી ગયું તો આપણને હર્ટ થઈ ગયું, મને બહુ હર્ટ થયું, અને મારું અપમાન કર્યું, મને બહુ હર્ટ થયું. એટલે ગિલ્ટ અને હર્ટ આપણા જીવનની અંદર હોય છે. મને સ્વામીજી હંમેશા સમજાવતા હોય છે કે ગિલ્ટ અને હર્ટ હોય ને તો આપણે પછી તટસ્થ નિર્ણયો ના લઈ શકીએ. હર્ટ હોય તો એ વ્યક્તિ માટેનો આપણો ગુસ્સો મનમાં ઇન્ટેક્ટ હોય, ગિલ્ટ હોય તો એટલું બધું આપણા મનમાં દુઃખ હોય કે મારાથી કેમ આ થઈ ગયું, મારાથી કેમ આ થઈ ગયું. પણ ધીરે ધીરે બીજાને જેમ ક્ષમા આપીએ છીએ ને એમ આપણી જાતને પણ થોડી ક્ષમા આપો કે એ સંજોગોમાં એ પરિસ્થિતિમાં મારાથી થઈ ગયું, પણ એને એ સિચ્યુએશનને મેક ઇટ અ પોઈન્ટ ટુ લર્ન સમથિંગ. એ સિચ્યુએશનમાં મેં કોઈને કંઈ ખરાબ કરી નાખ્યું, મને ગિલ્ટ છે, ગિલ્ટમાંથી મુક્ત કરો, આપણી જાતને પણ માફ કરો અને એમાંથી શીખો કે ભાઈ મારે આવું કોઈ દિવસ, ગુસ્સામાં પણ મારાથી આવું ના બોલાઈ જવું જોઈએ. એ આપણે એક ગાંઠે બાંધો કે આ મારો જે થયું હોય, તો એક ઉદાહરણ આપું છું, જે આપણાથી થયું હોય એ ગાંઠે બાંધો કે કોઈનું આ રીતનું અપમાન ના કરાય, કોઈને આવી રીતનું ના બોલાય. એ કંઈક શીખ્યા એ પરિસ્થિતિમાંથી જેના માટે આપણને ગિલ્ટ છે, એટલે એ મનમાં રાખી અને આગળ વધો. એટલે જીવનમાં પ્રોગ્રેસ કરવાનો છે એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. આ રીતનું ગિલ્ટ અને હર્ટમાં ફસાઈ જવાની જરૂર નથી. બરાબર? હવે આમાં કોઈ પ્રશ્ન છે? બીજી વસ્તુ છે કે ઘણાને એમ થતું હોય છે કે ભગવાન સજા કરે છે, એટલે ભગવાન પનિશમેન્ટ આપે કે હંમેશા આપણું સારું ઈચ્છે. એનું એક સમાધાન એ હોય એ માણસ કે ભાઈ મેં પાપ કર્મ કર્યા તો મને દુઃખ મળે છે, પણ એ જે બી ઘટના દુઃખની બને એની 2 સંભાવના હોય. જો એ સૂત્ર આપણે મનમાં રાખીએ તો એનું સમાધાન, કાં તો એ વ્યક્તિ પાપ કર્મ બાંધે છે અથવા તો હું એક કર્મમાંથી છૂટું છું. એટલે બાંધે છે એટલે બાંધે મતલબ કોઈ આપણને દુઃખ આપતું હોય તો એ
એનું પાપ કર્મ બાંધે છે. મારો દોષ નથી, મારું પુણ્ય પૂર્વજન્મનું પાપ કર્મ પણ નથી, પણ એ પાપ મને દુઃખ આપીને બાંધે છે. આ કે ઘટના બંને વચ્ચે આમાં આપણે ભગવાનની વાત વચ્ચે લાવવી છે કે ઘણા લોકોને દુઃખ જ્યારે સહન કરવાનું આવે ને ત્યારે એમ થઈ જાય છે કે ભગવાન મને સજા આપી અને સારું થાય તો ભગવાને મારી પર કૃપા કરી, બરાબર. એટલે જ્યારે ભગવાન માટે આવું ભગવાન પનિશમેન્ટ કરે એ પ્રકારની જે મનમાં ફિલિંગ હોય છે, ઘણાને હોય છે. નાની નાની વસ્તુમાં હોય છે કેવું કે 4 ફોટા છે, હું એકને પગે નહીં લાગું તો ભગવાન મને કંઈક ખરાબ કરશે મારું, બરાબર. આવું બધાને હોય છે. મંદિરમાં જેટલા ભગવાન હોય એટલે સમય હોય કે ના હોય એ બધાને ટીલા ટપકા કરવા પડે, બધાને પ્રણામ કરવા પડે. પણ હું શું કહું છું કે જે આઉટ ઓફ ફિયર એ જે થાય છે ને એ વસ્તુ સાચી નથી. ભગવાનનું સ્વરૂપ સમજવાનું છે, ભગવાનનું રોલ આપણે સમજતા જઈએ અને ભગવાનથી ડરવાની જરૂર નથી. આઉટ ઓફ ફિયર જે થાય છે એની આપણે આમાં ચર્ચા વધારે કરવી છે. સજા છે ને, જો હંમેશા મેં તમને કીધું એમ કે આપણે ખરાબ કર્યું છે તો પાપ કર્મ આપણે ભોગવવાનું છે, જે આપણે વાત કરી. પણ હા હા પણ હવે હું તમને એ જ ક્લેરિફાય કરું છું કે તમને તમારા પાપ કર્મનું ફળ મળે છે, પણ ભગવાન સજા આપે છે એવું આપણે એટલા માટે નથી કહેતા કે ભગવાનને હંમેશા ભગવદ્ ગીતામાં કે ઉપનિષદોમાં એક શુભેચ્છક તરીકે વર્ણવ્યો છે. સુહૃદમ સર્વભૂતાનામ, બરાબર. ભગવદ્ ગીતાની અંદર આવો શબ્દ આપ્યો છે, સુહૃતમ સર્વભૂતાનામ. સર્વ પ્રાણી માત્રનો એ સુહૃત છે, એ શુભેચ્છક છે, બરાબર. જેમ તમે તમારા બાળકો માટે છો એવી રીતે એ આખા જગત માટે છે કે જે સજા તમે તમારા બાળકને જે ટ્રીટ કરો છો એમાં કોઈક વાર તમે એને સજા પણ આપો છો અને કોઈક વાર તમે એને રિવોર્ડ પણ આપો છો, બરાબર. પનિશમેન્ટ એન્ડ રિવોર્ડ બોથ આર ધેર. પણ તમે એને પનિશમેન્ટ આમ એવી રીતે આપો છો કે જાણે એને આમ એનો તમારો નાશ કરી નાખવો છે. ના, એને કંઈક સુધારવા માટે તમે પનિશમેન્ટ આપો છો, એના કંઈક સારા માટે તમે એને પનિશમેન્ટ આપો છો. અને એમાં પનિશમેન્ટ આપવામાં એના કર્મો પણ જવાબદાર છે ને. એને એક વસ્તુ 10 વાર તમે કીધું છતાં પણ કરી પછી તમે એને પનિશમેન્ટ આપો છો. એટલે પનિશમેન્ટ અને રિવોર્ડની અંદર પોતાના કર્મો જવાબદાર છે, એ વસ્તુ 100%. અમુક પ્રકારના કર્મો દ્વારા યુ ઇન્વાઇટ પનિશમેન્ટ, બરાબર ને. બાળકને ખબર હોય કે હું રિમોટ ફેંકીશ તો પપ્પા કે મમ્મી ગુસ્સે થશે, તોય રિમોટ ફેંકે એટલે હી ઇન્વાઇટ્સ કે પછી પપ્પા જોવે એટલે એક સટાક દઈને લગાવે કે મમ્મી એક સટાક દઈને લગાવે, બરાબર. એટલે યુ ઇન્વાઇટ ધીસ ટાઈપ ઓફ પનિશમેન્ટ. એટલે આપણા કર્મ એના માટે જવાબદાર હોય છે. પણ ભગવાન મા બાપને સ્થાને છે એટલે શુભેચ્છક છે. એ કોઈનું પણ ખરાબ ઈચ્છતો નથી કે કોઈને પણ ડરાવતો નથી. એટલે જો જે ભગવાનને આપણે હંમેશા કેવો ઈચ્છીએ છીએ, અનંત છે, સર્વગુણ સંપન્ન છે, સર્વશક્તિમાન છે, જેને ફૂલ એન્ડ કમ્પ્લીટ પૂર્ણ છે. ભગવાન પૂર્ણ છે. એટલે જે પૂર્ણ હોય એ ભગવાનની અંદર કોઈ દિવસ આ પ્રકારની ઇન્ટેન્શન ના હોય કે એને કોઈ પ્રકારના એના કોઈ એજન્ડા ના હોય, બરાબર. સામાન્ય માનવીના એજન્ડા હોય. આપણે મા બાપ છીએ તો પણ સામાન્ય માનવી છીએ તો આપણા એજન્ડા હોય કે ભાઈ મારો છોકરો મોટો થઈને મારું ધ્યાન રાખશે, આ બરાબર. એવું કંઈક ને કંઈક આપણી ક્યાંક ગણતરી હોય, ઇમોશનલ લેવલે, ફિઝિકલ લેવલે. પણ ભગવાનને તો એવી પણ કોઈ ઈચ્છા નથી. એ ફૂલ અને કમ્પ્લીટ છે. એટલે હંમેશા એ જે કર્મ કરતા હોય એક શુભેચ્છક તરીકે બાળકને, એટલે કોઈ પણ લિવિંગ બિઈંગને ડરાવવા માટે, એને હેરાન કરવા માટે નહીં, પણ એના પ્રોગ્રેસ માટે આ કરતા હોય. એટલે ઈશ્વર માટે હંમેશા એક ભાવના હોવી જોઈએ કે સુહૃદમ સર્વભૂતાનામ, સર્વનો શુભેચ્છક છે. એટલે કંઈક કરે છે તો મારા સારા માટે કરે છે. એટલે આપણે કીધું ને કે ખરાબ પરિસ્થિતિ આવે તો પણ વિચાર કરો કે આ મને શું શીખવવા આવી છે, આ પરિસ્થિતિ દ્વારા ભગવાન મને ઘડી રહ્યો છે. સ્વામીજી એક બીજું ઉદાહરણ આપે છે કે એક પથ્થરમાંથી જ્યારે આપણે મૂર્તિ બનાવી હોય તો થોડા ટાંચણાથી કરે ને એટલે અને પછી તો એ પથ્થરમાંથી સરસ ભગવાનની મૂર્તિ કંડારાય. એવી રીતે ભગવાન આપણને એક સરસ વ્યક્તિ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તો એટલે આવા કંઈક ઝટકા આપણા જીવનમાં આવે પણ આપણે એને સ્વીકારી અને આગળ વધવાનું છે. પણ ભગવાનને માટે ડર નહીં, પ્રેમ, આદર
એ પ્રકારનો એક સંબંધ હોવો જોઈએ. એટલે જે નાની નાની વસ્તુમાં ડર લાગી જાય છે ને કે એક શિવલિંગ છે તો એની પૂજા કરી તો પછી ગણપતિની પૂજા રહી ગઈ તો શું થશે, એવું નહીં. આપણે ભગવાનને એવી રીતે માનીએ છીએ કે જે એક ડિવાઇન શક્તિ છે, જેને આપણે બ્રહ્મન કહીએ, જેને આપણે આત્મા કહીએ, જેને આપણે પરમાત્મા કહીએ, એ આપણે અલગ અલગ ફોર્મમાં આપણે એને પૂજીએ છીએ. તમને ગણપતિ ગમે તો મને કૃષ્ણ ભગવાન ગમે, તો અમને શિવજી ગમે, પણ એક જ જે આત્મા છે, પરમાત્મા છે, અલગ અલગ ફોર્મમાં આપણે પૂજીએ છીએ. અને આપણે જે ફોર્મ પસંદ કર્યું છે એ આપણને ગમે છે. કારણ કે આપણે નાનપણથી મમ્મીએ કીધું કે આને પગે લાગો, આને પગે લાગો, આપણા મનમાં ભગવાન એટલે એ જ પિક્ચર મનમાં આવે. એટલે જેને ઈષ્ટ દેવતા કહે છે, મારા ઈષ્ટ દેવતા શંકર ભગવાન, મારા ઈષ્ટ દેવતા કૃષ્ણ ભગવાન, તો એ આપણું એક ઇમોશનલ મેકઅપ છે કે આપણને અમુક ભગવાન ગમે છે. નાના છોકરાઓને હનુમાનજી ગમતા હોય છે. આમ હનુમાનજી વખતે એમને આમ એક જુદી આમ સ્ફૂર્ણ આવી જાય, ખુશ ખુશ. તો જેને જે ભગવાન ગમે, પણ એક જ ભગવાનને આપણે એ રીતના પૂજા કરતા હોય છે. એટલે ભગવાન માટે એક આદર હોય કે ભગવાન જ મારા અસ્તિત્વનું કારણ છે, એ પ્રકારનો એક પ્રેમ હોય, ડર ના હોય. અને ભગવાન પનિશમેન્ટ નથી આપતો, તમારા કર્મ મુજબ તમને ફળ મળે છે, પણ ઇટ્સ નોટ અ પનિશમેન્ટ. અને છતાં પણ પનિશમેન્ટ એવી રીતે આપે છે કે જે તમને, જો તમે સમજો ને વિચારો તો તમને પ્રોગ્રેસ આપે. સજા પણ એ પ્રકારની છે કે જે તમને પ્રોગ્રેસ આપે. બરાબર? તો આ રીતની એક આપણી ફિલિંગ છે ઈશ્વર માટેની કે એ કોઈ જાતનો શુભેચ્છક છે અને પનિશમેન્ટ કે રિવોર્ડ એ પ્રકારનું નથી હોતું એની અંદર. બરાબર? કોઈ પ્રશ્ન છે આટલામાં? કંઈ વધારે પૂછવું છે કે ક્લિયર? હા, એ તો આપણે હંમેશા જ હમણાં પુણ્ય તમે આવ્યા એ વખતે અથવા તો એની પહેલાં આપણે પુણ્યકર્મ અને પાપ કર્મની વાત ઘણી ડિટેલમાં કરી કે પુણ્યકર્મ જે છે એ તમને સુખ આપવાનું છે, આનંદ આપવાનું છે, અને જે પાપ કર્મ છે હંમેશા દુઃખ આપવાનું છે. તો એટલે એ તમારે પુણ્ય અને પાપની તો સમજણ હોવી જોઈએ ને એ પ્રમાણે સદકર્મ વધારે કરવા જોઈએ. સદકર્મ જ તમને સુખ આપવાનું છે, એ બરાબર છે. પણ ઈશ્વર માટે જે ઈશ્વર મને કંઈ કરશે, ઈશ્વર મને કંઈ કરશે એવો જે ડર હોય કે મને નહીં, તમે કરો, કારણ કે તમારું જે તમે કર્મ કરો છો તમને ફ્રી વિલ મળ્યું છે. ફ્રી વિલ એટલે જેમ પ્રારબ્ધ અને પુરુષાર્થ. તો અમુક પ્રારબ્ધ છે, તમે જે અમુક પરિસ્થિતિમાં છો એ તમારું પ્રારબ્ધ છે, પાસ્ટ કર્મ છે કે જે ગણો. પણ હવે તમારે પરિસ્થિતિને કેવી રીતે રિસ્પોન્ડ કરવું એ તમારો પુરુષાર્થ છે. જેટલી તમારે ધર્મની સમજ છે એ પ્રમાણે તમે સારી રીતે એને રિસ્પોન્ડ કરશો એટલું તમે પુણ્યકર્મ વધારતા જશો. અને પુણ્યકર્મ એટલે આનંદ, સુખ, અને પાપ કર્મ એટલે એટલું દુઃખ, ક્લેશ. બરાબર છે? એ તમારી સમજણ હોવી જોઈએ. એટલે એ બરાબર છે. પણ ભગવાન માટે આવો ડર મેં બહુ જોયેલો છે. ગમે તેટલું મોડું થતું હોય તો 4 ભગવાનના ફોટાને પગે લાગવું પડે. ડર, એની પાછળ ડર છે કે હું આને પગે નહીં લાગ્યું તો આ મારું ખરાબ કરશે. એની ઉપર આપણે વાત કરીએ છીએ. ફળ તમને તમારા કર્મ પ્રમાણે મળે જ છે, એનું આપણે કોઈ ડિનાય નથી કરતા એની અંદર. પણ મેં કીધું એમ કે ઈશ્વર તમારી સામે એવી રીતે લાવે છે કે તમે ઈચ્છો તો એને પણ તમારા પ્રોગ્રેસમાં એનો ઉપયોગ કરી શકો. બરાબર ને? એટલે એ પ્રકારની વસ્તુ છે. પણ ભગવાન માટેનો જે એક ડર હોય છે કે ભગવાન મને કંઈ કરી દેશે, ભગવાન મને કંઈ, એવું ભગવાન નથી હોતું. કારણ કે ભગવાન ફૂલ એન્ડ કમ્પ્લીટ પૂર્ણ છે, અનંત છે. એટલે એને એ પ્રકારની એને કોઈ જરૂર નથી. દેર ઇઝ નો એજન્ડા. એના માટે કોઈ એજન્ડા નથી કે આને મારે નીચે પાડવાનો છે અને આને ઉઠાવવાનો છે. નો, એનું કોઈ એજન્ડા નથી. બધા માટે એ સમાન છે. ઇઝ ઇન્ક્લુઝિવ ઓફ ઓલ. પૂર્ણ આપણે કહીએ છીએ. ભગવાન કેવો છે? શુદ્ધ, બુદ્ધ, મુક્ત, એ પ્રકારનો છે. સચ્ચિદ આનંદ છે. એટલે એને આ બધી વસ્તુ પડતો નથી આની અંદર. બરાબર? એને જરૂર પણ નથી. છે બાકી કોઈ પ્રશ્ન છે? ઓકે.